યસ ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાણીજ કન્સેપ્ટ ઓફ ના ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર. અને જે સેશનની અંદર આપ સૌ જાણો છો, આપણે ચર્ચા કરીએ છીએ દેશ અને દુનિયા સાથે અંદર બનેલી એવી ઘટનાઓની અને એ ઘટનાઓ સાથે જોડાયેલા તમામ કન્સેપ્ટની, કે જેથી કરીને આ કન્સેપ્ટ આપ લોકોને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થતા હોય. તો આવા કન્સેપ્ટ બેઝ કરંટ અફેર્સના સેશનની અંદર આજે મિત્રો એક સ્પેશિયલ સેશન લઈને તમે સમય આવ્યો છો. આજના દિવસની અંદર આપણે 7મી ઓગસ્ટ 2020 નું આ કરંટ અફેર્સ નું સેશન છે ને, એ એન્વાયરમેન્ટ ને આપણે દેશનું કારણ જે ઘણા સમયથી એન્વાયરમેન્ટના લેક્ચરની ઘણા ખરા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી, પણ કોઈને કોઈ મુદ્દાને પરિણામે વચ્ચે એ વાત કરંટના અગત્યના ન્યૂઝ આવી જતા હતા કે એન્વાયરમેન્ટને આપણે થોડોક ન્યાય નહોતા આપી શક્યા. તો આજનું સેશન છે મિત્રો, એની અંદર ખૂબ જ સરસ મજાના એન્વાયરમેન્ટની પણ વાતો કરવી છે અને યુપીએસસી પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રીવિયસ યરના એના ટોપિકને લગતા ક્વેશ્ચનની પણ હું ચર્ચા કરીશ આની અંદર. તો થઈ જાઓ તૈયાર મિત્રો, પેન પેપર લઈને તૈયાર થઈ જાઓ. ખૂબ જ સરસ મજાની વસ્તુની આપણે ચર્ચા કરવી છે, પરંતુ આપણા નિયમ મુજબ મિત્રો આપ લોકોના જોશ જુસ્સા અને ઉત્સાહમાં વધારો કરવા માટે આજનું મોટિવેશનલ કોટ્સ લઈને આવ્યો છું મિત્રો. કોટ્સ છે, યુ કાન્ટ ક્રોસ ધ સી, you can't cross the sea merely by standing and staring at the water. યસ મિત્રો, અને આ સેન્ટેન્સ જે છે ને એ પણ કોનું છે? આ છે મિત્રો ભારતના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતાના, ભારતના નહીં કહું મિત્રો, હું અહીંયા સુધી કહીશ કે એશિયાના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર. અને એ પણ કહીશ મિત્રો કે એઝ અ નોન યુરોપિયન લિટરેચરની અંદર કોઈ નોન યુરોપિયન ને મળેલું હોય એવો વિશ્વનો પહેલો વ્યક્તિ હતા મિત્રો રવિન્દ્રનાથ ટાગોર, જેને તમે ગુરુદેવ તરીકે ઓળખો છો. આ ગુરુદેવનું આ સેન્ટેન્સ છે મિત્રો, અને આજે એનું સેન્ટેન્સ લઈ આવવા પાછળનું કારણ પણ છે મિત્રો કે આજે રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ છે અને ભારતનું એક એવો વ્યક્તિત્વ કે જેને ભારતને નોબેલ પારિતોષિક અપાવી અને ભારતનું નામ રોશન કરેલું હતું, એના સિદ્ધાંતો, એની થિયરી, તમે શાંતિ નિકેતનની વાત કરતા હોય કે કોઈ પણ વાત કરો મિત્રો, આ વસ્તુ, આ વ્યક્તિત્વ જ નિરાલું હતું. અને એટલા માટે કહેવાય છે મિત્રો કે દેશની અંદર છે ને ઘણા ખરા આવા વ્યક્તિત્વ થઈ ગયા. એ પછી તમે ટાગોર કયો તો પણ ભલે, તિલક કયો તો પણ ભલે, એ મોહનદાસ ગાંધી કયો તો પણ ભલે, એ સરદાર પટેલ કયો કે ભીમરાવ આંબેડકર સાહેબ કયો, તો ભારતની અંદર આજે વિભૂતિઓ થયેલી હતી ને, આ વિભૂતિમાંના એક વિભૂતિને કહે છે યુ કાન્ટ ક્રોસ ધ સી. તમે દરિયાને એમનેમ ઓળંગી નહીં શકો, માત્ર પાણી સામે જોયા રાખો અને ત્યાં ઊભા જ રહ્યો ને મિત્રો, તો દરિયો નહીં ક્રોસ કરી શકો. એટલા સેન્સમાં કહું કે કોમ્પિટિટિવ એક્ઝામ છે મિત્રો, એ પણ આવો દરિયો જ છે, જે દરિયો તમારે ક્રોસ કરવાનો છે. પણ માત્ર અને માત્ર વિચાર કરશો, ત્યાં ઊભા ઊભા વિચારશો, ખાલી પ્લાનિંગ કરશો કે મારે કઈ ચોપડી વાંચવી છે, ઓલું વાંચવું છે, ઓલું વાંચવું છે, તો મિત્રો નહીં થઈ શકે. એના માટે એક્શન લેવા જરૂરી છે. અને આ એક્શન તમારા નાના નાના સ્ટેપ છે ને મિત્રો, એ તમને કામ લાગશે. અને એક્શન માટેના નાના નાના સ્ટેપ એટલે રોજનો આ પ્રયત્ન હોય, એ તમે રોજ જેટલું વાંચો છો, એ રોજ તમે જે કરંટ અફેર્સ કરતા હોય, કે જે વિડિયો લેક્ચર જોતા હોય, આ બધી વસ્તુ છે મિત્રો, એ તમને લોકોને ધીમે ધીમે ઘણી બધી વસ્તુ કામ લાગવાની છે. એટલા માટે આજનો આ મોટિવેશનલ કોર્સ લેવો હતો. અને ખાસ કરી ટાગોરની આજે પુણ્યતિથિ છે, એટલા માટે ટાગોર સાહેબનો આ શબ્દ લેવો હતો. અને બાકી તો મિત્રો મોહનદાસ ગાંધીની તમે જ્યારે વાત કરતા હોય, તો મોહનદાસ ગાંધીને પણ પહેલી વખત જે મહાત્મા કીધેલું હતું ને, એ મહાત્મા પણ કોને કીધેલું? એ પણ રવિન્દ્રનાથ ટાગોરે કીધેલું હતું. અને એની જે ગીતાંજલિ માટે એને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલા હતા. અને એ ગીતાંજલિમાંથી જ જે નોબેલ પારિતોષિકની રકમ મળી, એ રકમમાંથી વિશ્વ ભારતી નામની સ્કૂલ શરૂ કરેલી હતી. એટલે આ એવો વ્યક્તિત્વ. અને એટલું જ નહીં મિત્રો, જે તમે જો ઘણી વખત સાંભળેલું હશે કે કોઈ પણ નોવેલ લખાતી હોય, કોઈ પણ જે શોધ સંગ્રહ લખાતો હોય, ત્યારે વર્ષોથી આ ટાગોર વખતની જે તે વખતની એક પ્રથા આવેલી આવે છે કે એની જે પ્રસ્તાવના હોય ને મિત્રો, એની પ્રસ્તાવના કોઈ અલગ વિદ્વાન વ્યક્તિ, એક કેડરના વિદ્વાન વ્યક્તિ દ્વારા એની પ્રસ્તાવના લખાય છે. યાદ રાખી લેજો મિત્રો કે ગીતાંજલિની જે પ્રસ્તાવના છે ને, એ લખવામાં આવેલી હતી વિલિયમ બટલર યેટ દ્વારા. યસ મિત્રો, વિલિયમ બટલર યેટ નામનો એક આયરિશ ફિલોસોફર હતો, આયરિશ પોએટ હતો. એ પણ નોબેલ પારિતોષિક વિજેતા.
એ પણ નોબેલ પારિતોષિક વિજેતા હતા અને એને આ ગીતાંજલિની પ્રસ્તાવના લખી હતી મિત્રો. આ પ્રસ્તાવના લખવી અગત્યની છે. એનું કારણ તમને કહું, માત્ર તમે ગુજરાતી ભાષાની વાત કરો તો નામ સાંભળેલો છે માનવીની ભવાઈ. ગુજરાતી વાળા બધા વિદ્યાર્થીઓ સાંભળેલું હોય અને યુપીએસસી માં તો જેને ઓપ્શનલ સબ્જેક્ટ છે એને નામ સાંભળેલું હશે. માનવીની ભવાઈ પન્નાલાલ પટેલે લખેલી. આ માનવીની ભવાઈ પન્નાલાલ પટેલની છે ખરી, પરંતુ મિત્રો એની પ્રસ્તાવના છે ને એ કોને લખેલી હતી? એ પ્રસ્તાવના લખેલી હતી મનુભાઈ પંચોળી. કોને લખેલી હતી? મનુભાઈ પંચોળી. તમે જેને દર્શકના હુલામણા નામથી ઓળખો છો. એટલે એક સિસ્ટમ હતી કે કોઈ વિદ્વાન વ્યક્તિ સારી નવલકથા લખે, સારો સંગ્રહ લખે તો એની પ્રસ્તાવના છે ને એ કોઈ પ્રતિષ્ઠિત આવો ઓથર હશે, રાઇટર હશે, પોએટ હશે, એના દ્વારા લખવામાં આવતી હતી. તો આ ખાસ યાદ રાખજો, વિલિયમ બટલર યેટ એને ગીતાંજલિની પ્રસ્તાવના પણ લખેલી હતી. આવા નોબેલ પારિતોષિક વિજેતાને યાદ કરી અને શરૂ કરીએ મિત્રો આપણા આજના સેશનની. તો આજનું સેશન છે મિત્રો, આજે જે મારે વાત કરવી છે એ ખાસ કરીને એન્વાયરમેન્ટની. એન્વાયરમેન્ટની જ્યારે વાત કરીએ અને આજના દિવસનો જે ટોપિક છે ને મિત્રો એ પણ અગત્યનો ટોપિક છે. યુપીએસસી પરીક્ષાની અંદર તમે જોજો છેલ્લા 4-5 વર્ષથી તમને દર વખતે દર 2 વર્ષે કે દર એકાદ વર્ષે આનો ક્વેશ્ચન જોવા મળે છે. અને એ સંસ્થા એટલે કઈ? તો આજે વાત કરવી છે મારે સાઇટ્સની. શેની વાત કરવી છે મિત્રો? આ સાઇટ્સ ની વાત કરવી છે શું? પેલા તો સાઇટ્સ શું છે એનું ફૂલ ફોર્મ લખી નાખો. ધ કન્વેન્શન ઓફ ઇન્ટરનેશનલ, ધ કન્વેન્શન ઓફ ઓન ઇન્ટરનેશનલ. સમજો મિત્રો, ધ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન, ઇન્ટરનેશનલ trade in endangered species, of wild fauna and flora, of wild fauna and flora. બરોબર? હવે આનું ફૂલ ફોર્મ છે. સીધો પ્રશ્ન થાય છે કે આવડું મોટું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછે એટલે યાદ તો રાખવું પડશે. વળી પાછા આવતાનો જોઈ લ્યો સાઇટ્સ નું ફૂલ ફોર્મ શું છે? સી એટલે કન્વેન્શન, સી એટલે કન્વેન્શન, ઓન આઈ એટલે શું છે? ઇન્ટરનેશનલ, અહીંયા ટી એટલે ટ્રેડ છે, ઈ એટલે એન્ડેન્જર્ડ સ્પીસીસ છે, એન્ડેન્જર્ડ સ્પીસીસ ઈ અને એસ. પણ ક્યાંની એન્ડેન્જર્ડ સ્પીસીસ? તો કે વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા. હવે આ યાદ રાખજો મિત્રો, આ ફોના અને ફ્લોરા તો ઘણા ખરા વિદ્યાર્થીઓ મેસેજમાં પૂછતા હતા, નવી તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ હોય કે આ લોચો થઈ જાય. એટલે ફોના એટલે કઈ નહીં, ફોના એટલે એને દેશી ભાષામાં પ્રાણી સૃષ્ટિ કહેવાય. શું કહેવાય એને? પ્રાણી સૃષ્ટિ આપણે કહીએ છીએ. અને ફ્લોરા એટલે એને વનસ્પતિ સૃષ્ટિ કહીએ છીએ. શું કહે છે આપણે? વનસ્પતિ સૃષ્ટિ જે છે એ ફ્લોરા છે અને પ્રાણી સૃષ્ટિ શું છે? ફોના છે. વાઇલ્ડ લાઈફ ની અંદર જે એન્ડેન્જર્ડ જે છે, જે સંકટગ્રસ્ત જે છે, સંકટગ્રસ્ત પ્રાણી સૃષ્ટિ અને સંકટગ્રસ્ત વનસ્પતિ સૃષ્ટિનું રક્ષણ કરવા માટે એક કન્વેન્શન છે. હવે પેલી વસ્તુ યાદ રાખજો મિત્રો, આ ટોપિક ઉપર યુપીએસસી જીપીએસસી માં જે પ્રશ્ન પૂછાણા છે એની હમણાં સેશન પૂરું થઈ ત્યારે આપણે ચર્ચા કરશું. ડિટેલમાં 2-3 મુદ્દાની ચર્ચા કરવી છે, પણ એન્વાયરમેન્ટની વાતો થતી હોય ત્યારે એક વસ્તુ તો યાદ રાખી જ લેવાની મિત્રો કે એન્વાયરમેન્ટ માટે સૌ પ્રથમ જે પ્રયત્ન કરવામાં આવેલા હતા એ પ્રયત્ન ક્યારે થયેલા હતા? તો આપ બધા જાણો છો મિત્રો, આપણે ઘણી વખત આની વાત કરેલી હતી કે 1972 ની અંદર સ્વીડનની રાજધાની સ્ટોકહોમ, આ ખાસ યાદ રાખી લેજો, સ્વીડનની રાજધાની સ્ટોકહોમની અંદર એક કન્વેન્શન થયેલું હતું અને એ જે કન્વેન્શન છે ને મિત્રો એ એન્વાયરમેન્ટ માટે કન્વેન્શન. અને એ કન્વેન્શનના મિત્રો ખાસ કરીને 20 વર્ષની ઉજવણી આ કન્વેન્શન થી 1972 માં સ્વીડનની રાજધાનીમાં એન્વાયરમેન્ટને બચાવવા માટે કન્વેન્શન થયું. આના 20 વર્ષની ઉજવણીના ભાગ સ્વરૂપે ફરી પાછું 1992 ના વર્ષની અંદર આપ બધા જાણો છો બ્રાઝિલની અંદર એક સમિટ થઈ હતી. અને આ જે બ્રાઝિલમાં જે સમિટ થઈ હતી મિત્રો
1992 માં બ્રાઝિલમાં જે સમિટ થઈ એ બ્રાઝિલમાં કઈ જગ્યાએ? તો બ્રાઝિલની જગ્યા છે રિયો ડી જીનારિયો. આ નામ સાંભળેલું હશે તમે લોકોએ. પેલું સ્ટેચ્યુ પણ તમે લોકોને જોવા મળે છે રિયો ડી જીનારિયો. એ રિયો ડી જીનારિયો નામની જગ્યામાં સમિટ થઈ એટલે 1992 ની આ જે સમિટ હતી ને મિત્રો એને રિયો સમિટ પણ કહે છે. શું કહે છે? રિયો સમિટ. અથવા તમે એવું નામ પણ સાંભળેલું છે મિત્રો કે આ સમિટ છે ને એને બીજું નામ આપે છે અર્થ સમિટ. આ યાદ રાખી લેજો મિત્રો, પરીક્ષાની અંદર અસંખ્ય વખત આ શબ્દ આવેલા છે કે રિયો સમિટ અથવા તો અર્થ સમિટ. આ રિયો સમિટ એ જ અને અર્થ સમિટ એ જ. આપણે હંમેશને માટે કહેતા એવા છે કે જે તે જગ્યાએ કોઈ કન્વેન્શન થાય તો એ કન્વેન્શન ને એનું નામ આપી દેવામાં આવે છે, જગ્યાનું નામ. આપણે જોયું હતું 2019 નો જ પ્રશ્ન, યુપીએસસી લાસ્ટ યર નો ક્લિમ્સ નો પ્રશ્ન હતો રામસાર કન્વેન્શન નો. તો રામસાર શું છે? આપણે લેક્ચરમાં વાત કરી હતી મિત્રો કે રામસાર એ ઈરાનની અંદર આવેલી જગ્યા છે જ્યાં કન્વેન્શન થયું વેટલેન્ડ ને બચાવવા માટે. એટલા માટે એનું નામ શું પડી ગયું? રામસાર કન્વેન્શન. રામસાર સાઇટ્સ પણ છે ભારતની અંદર. આપણે આખું સેશન લીધેલું. ટૂંકમાં જે જગ્યાએ કન્વેન્શન થઈને જે જગ્યાએ મીટિંગ થાય એને કન્વેન્શન કહેવામાં આવે છે. અને આ કન્વેન્શનમાં ઘણી બધી વસ્તુની ચર્ચા થઈ હતી મિત્રો, પણ એમાં યાદ રાખજો પરીક્ષાના દ્રષ્ટિકોણથી આ પણ પરીક્ષામાં પૂછાયેલું છે. શું પૂછાયેલું છે કે આ જે રિયો સમિટ થઈ હતી ને, રિયો સમિટ કે અર્થ સમિટ, એ અર્થ સમિટને પરિણામે 3 સંસ્થાઓ વિશ્વની અંદર આવી. સમજો મિત્રો, 1992 ના રિયો સમિટમાં અર્થ સમિટને લીધે 3 સંસ્થાઓ વિશ્વની અંદર આવી. અને એ 3 સંસ્થાઓ એટલે કઈ? તો કે કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી. 3 બાબતો. શું? કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી. કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી. તમે જેને બાયોડાયવર્સિટી કહો છો, આ એક કન્વેન્શન શેના માટે અમલમાં આવ્યું? તો કે કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો કે અર્થ સમિટની દેન શું? આ મીટિંગને પરિણામે 3 સંસ્થાઓ 3 બાબતો ઉપર ધ્યાન આપ્યું. એ 3 મુખ્ય બાબતો કઈ? તો કે કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી એટલે કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી. આ પહેલી દેન હતી એની. ત્યાર પછી બીજી દેન શું આની? તો આ સંસ્થાની આ મીટિંગની બીજી દેન હતી મિત્રો યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન 2. આ યાદ રાખજો, યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન 2 કોમ્બેટ. United Nations Convention to combat with desertification. Combat with, સમજો મિત્રો, desertification. મરુસ્થલીયકરણ જેને તમે કહો છો ને, એ ડેઝર્ટિફિકેશન. આ પણ કોની દેન છે? આ પણ મિત્રો દેન કોની છે? તો કે અર્થ સમિટની દેન છે. યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ વિથ ડેઝર્ટિફિકેશન. મરુસ્થલીયકરણ, જે રણ આગળ વધે છે એને રોકવા માટેના પ્રયત્ન, એના માટેનું કન્વેન્શન, એ પણ રિયો સમિટમાંથી આવ્યું. અને સૌથી વધુ અગત્યનું મિત્રો, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જેના ઉપર તો તમને પરીક્ષામાં અસંખ્ય પ્રશ્નો પૂછાયેલા છે, એ ત્રીજું શું? તો કે UNFCCC. શું છે મિત્રો? UNFCCC તમે લોકો ઓળખો છો. અને UNFCCC શું છે મિત્રો? યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન. શું છે મિત્રો? યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. CCC છે, યાદ રાખજો મિત્રો. યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન. પેલો C કન્વેન્શન માટે, બીજો ક્લાઇમેટ અને ત્રીજો ચેન્જ માટે. ઠીક છે? આ વસ્તુ થઈ. અને આને તમે એટલા માટે ઓળખો છો કે UNFCCC ની દર વખતે મિત્રો પેલી કોપ ભરાય છે. અને આ કોપ શબ્દ તમે સાંભળેલો છે, COP 25, જે લાસ્ટ યર મિત્રો સ્પેનની અંદર આયોજિત હતી. 2020 ની જે કોપ છે એ 2020 માં COP 26 આવવાની હતી, એ યુકે માં હતી. પણ કોવિડ ની મહામારીને લીધે જે યુકે ની કોપ છે મિત્રો એ પોસ્ટપોન થઈ છે આવતા વર્ષે. કોપ એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. આ તમે શબ્દ અવારનવાર સાંભળેલો છે મિત્રો. પરીક્ષાની અંદર આ શબ્દ એક પૂછાણો હતો કે UNFCCC છે ને એ યુનાઇટેડ નેશન્સ ની એજન્સી છે.
શું છે? યુનાઇટેડ નેશન્સ ની એજન્સી છે. હવે આ પ્રશ્ન તમને કહે કે સેન્ટેન્સ સાચું છે કે ખોટું છે, વિચારો 2 મિનિટ, 2 સેકન્ડ, 10 સેકન્ડ વિચારો કે આ જે છે યુએનએફસીસી છે એ યુનાઇટેડ નેશન્સ ની એજન્સી છે કે કેમ? વિચારો. પરીક્ષામાં ઘણા ખરા છોકરા તો એમનો બી બૂંગે મારીને આવ્યા હતા કે યુનાઇટેડ નેશન્સ યુએન માં થોડું હોય. એ કે સાહેબ યુએન તો આપણે ભણેલા, યુનાઇટેડ નેશન્સ ને એક આખો સેશન બનાવેલો છે એના માટે, પણ યુનાઇટેડ નેશન્સ ની 6 મુખ્ય બ્રાન્ચ છે અને બાકી સંસ્થા તો ઘણી બધી છે. આ જે છે ને મિત્રો એ પણ યુનાઇટેડ નેશન્સ ની એજન્સી જ છે ને. એમનામાં ખબર પડી જાય મિત્રો કે નામની શરૂઆત તો તમે જો, નામની શરૂઆતમાં જ આવે છે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન. હવે યુનાઇટેડ નેશન્સ નામ જ આવતું હોય તો એની એજન્સી હોય, એટલે એવું નથી કે બધાયમાં યુએન નામ આવે તો જ એજન્સી હોય. ઘણી બધી એજન્સી એવી છે, 17 એજન્સી જેનું એક લિસ્ટ હું તમને ક્યારેક આગળ લખાવી દઈશ, એ યાદ રાખજો. પણ આ જે વસ્તુ હતી આ બધાના પરિણામે મિત્રો આ બધા જાણો છો કે એન્વાયરમેન્ટ નો પ્રશ્ન ઉભો થયો. અને એન્વાયરમેન્ટ જે છે મિત્રો એ એન્વાયરમેન્ટ ને બચાવવા માટે પછી ઘણા બધા પ્રયત્ન થયા. હવે શું થયું મિત્રો કે એન્વાયરમેન્ટ ને બચાવવા માટે તો આ બધા પ્રયત્ન શરૂ કરેલા હતા. મેઈન વસ્તુ શું હતી ખબર છે? કે એન્વાયરમેન્ટ ને બચાવવા માટે બધા પ્રયત્ન શરૂ થયા, પરંતુ આગળ ઉપર 1973 ના વર્ષની અંદર આ સમજો મિત્રો, 1992 ની જે આ કન્વેન્શન થયું એની પહેલાની વાત છે. 1973 ના વર્ષની હું વાત કરું છું મિત્રો. 1973 માં 1973 ના વર્ષની અંદર મિત્રો વોશિંગ્ટન ની અંદર એક કન્વેન્શન ભરાણું, એક મીટિંગ હતી. અને એ વોશિંગ્ટન ની અંદર મીટિંગ શેના માટે હતી? તો કે વિશ્વની અંદર જે આવી એન્ડેન્જર્ડ સ્પીસીસ છે, એન્ડેન્જર્ડ સ્પીસીસ એ ફોના અને ફ્લોરા ગમેની પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, એ લોકોના ગેરકાયદેસર વેપાર ન થાય. સમજો મિત્રો, આ જે છે ને સેના માટે જે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ છે, સેના ઉપર છે મિત્રો, આ શબ્દ પકડી લેવાનો તમારે. ઇન્ટરનેશનલ ટ્રેડ છે. ઇન્ટરનેશનલ ટ્રેડ કોનું ન થવું જોઈએ? તો કે એન્ડેન્જર્ડ સ્પીસીસ છે ને યાર, એનો આંતરરાષ્ટ્રીય વેપાર એ કાયદેસર કે ગેરકાયદેસર કોઈ પણ રીતે જે એન્ડેન્જર્ડ છે, સંકટગ્રસ્ત સ્થિતિમાં છે, એનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર થવો ન જોઈએ મિત્રો. એના માટે અને એનું રક્ષણ કરવા માટે થઈ અને આ કન્વેન્શન ભરાણું હતું. અને આ કન્વેન્શન 1973 માં ભરાણું. એટલે સાઇટ્સ છે ને મિત્રો, આ સાઇટ્સ અને સાઇટ્સ થી જ ઓળખશો, કારણ કે ટૂંકું નામનું સાઇટ્સ જ છે અને સાઇટ્સ થી જ ઓળખે છે. આ જે સાઇટ્સ છે ને મિત્રો એ 1973 ની અંદર ભરાયેલા વોશિંગ્ટન કન્વેન્શન, જ્યાં મીટિંગ હોય એનું કન્વેન્શન ગણાય. બરોબર છે? તો આ કયું કન્વેન્શન? વોશિંગ્ટન કન્વેન્શન ની દેન છે. શેની દેન છે? વોશિંગ્ટન કન્વેન્શન 1973 માં થયું. પણ યાદ રાખજો મિત્રો કે આ લાગુ ક્યારે કરવામાં આવ્યું? તો કે 1975 થી લાગુ કરવામાં આવેલો છે. ક્યારથી લાગુ કરવામાં આવેલું છે? તો કે સાઇટ્સ જે છે ને એ સાઇટ્સ ધ કન્વેન્શન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફોના. આ ક્યારથી લાગુ થયું? 1975 થી મિત્રો આ સાઇટ્સ ના જે કરાર નીતિ નિયમ છે એ લાગુ કરવામાં આવેલા. ભારત ક્યારે સભ્ય બન્યું એ પણ આપને ખબર હોવી જોઈએ. તો કે નેક્સ્ટ યર, એટલે કે ભારત 1976 થી આનું સભ્ય છે. એટલે ભારત દેશની અંદર પણ આ જે સાઇટ્સ છે એના નીતિ નિયમો કામ લાગે છે. સીધી જ વસ્તુ તમને કહું મિત્રો કે આ જે છે ને આની શ્રેણી પણ છે, આપણે એની પણ વાત કરશું. પરિશિષ્ટ 1, 2 અને 3 શું છે એ બધી ચર્ચા કરી છે. પણ સાથે સાથે પ્રીવિયસ યર માં જે ક્વેશ્ચન પૂછાના છે એના મુદ્દા હું એટલે લેતો જાઉં છું આપણા બેઝિક, કે તમને ખબર પડે કે આની અંદર આવશે શું, પછી પ્રશ્નમાં મજા આવશે. એટલે આ શું છે? યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓફ, એટલે સાઇટ્સ જે છે ને મિત્રો એ સાઇટ્સ ખરેખર શું છે? પરીક્ષાની અંદર ખાસ યાદ રાખજો મિત્રો કે આ સાઇટ્સ છે ને ઈ કોઈ સંસ્થા નથી. પેલી ચોખવટ કરી દઉં, આ સાઇટ્સ છે ઈ કોઈ સંસ્થા નથી. આ તમને લોકોને ખબર હોવી જોઈએ મિત્રો કે સાઇટ્સ કોઈ ઇન્સ્ટિટ્યૂટ નથી. આ માત્ર અને માત્ર આંતરરાષ્ટ્રીય કરાર છે. શું છે મિત્રો? આ આંતરરાષ્ટ્રીય કરાર છે, ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ છે. યાદ રાખજો મિત્રો, IUCN ને જે આપણે વાતો કરી છે ને એ તો બધી સંસ્થા છે,
IUCN છે, UNEP છે, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, આ બધી સંસ્થા છે. પણ યાદ રાખજો મિત્રો કે આ સંસ્થા નથી. તમે ઘણી વખત કોઈ 100 ચોપડી વાંચેલી હોય અને ચોપડીની ઉપર હેડિંગ આપેલું હશે કે શેનું, કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અથવા તો એન્વાયરમેન્ટ માટેની સંસ્થાઓ. તો ખરેખર આ સંસ્થા નથી, આ શું છે, કરાર છે, એક પ્રકારનો એગ્રીમેન્ટ છે. એ યાદ રાખી લેજો કે સાઇટ્સ એ કોઈ સંસ્થા નથી, પણ શું છે, એક આંતરરાષ્ટ્રીય કરાર છે. આ તમને ખબર હોવી જોઈએ મિત્રો, કારણ કે પરીક્ષામાં છેલ્લે પ્રશ્ન પૂછ્યો તો ને, એમાં આ જ શબ્દ હતો કે આ સાઇટ્સ છે એ એક સંસ્થા છે. ખરેખર શબ્દ પકડવાનો, શબ્દ પકડાશે તો ખબર પડશે અને તમે સેન્ટેન્સ કરી દો, બરોબર છે સાહેબ કે સંસ્થા છે. અરે ભઈલા સંસ્થા નથી, અને બધું કોમનો આંતરરાષ્ટ્રીય એન્ડેન્જર્ડ સ્પેસીસ ફોના અને ફ્લોરાનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવેલી યુનાઇટેડ નેશન્સની એક એજન્સી અને એક સંસ્થા છે. હવે આવું કે એટલે આપણા મગજમાં તો શું હોય કે છે બધું યુનાઇટેડ નેશન્સ માં જ આવે, નો આવે ભઈલા. આ માત્ર શું છે, કરાર છે. એટલે યાદ રાખજો, પરીક્ષાના દ્રષ્ટિકોણથી ખૂબ જ અગત્યની વાત છે, તો આને યાદ રાખશું. ઠીક છે, એટલે એક આંતરરાષ્ટ્રીય કરાર છે. હવે બીજી વસ્તુ, આ જે કરાર છે ને એની પણ તમને વાત કરું કે એક આંતરરાષ્ટ્રીય કરાર છે અને આ કરારનું પાલન કરવું, એના જેટલા સભ્ય દેશો જે છે, યાદ રાખજો અત્યારે 183 સભ્ય દેશ છે. કેટલા? 183 સભ્ય દેશ. હવે આમાંય પરિસ્થિતિ એ છે, 183 સભ્ય દેશ સભ્ય છે, એટલે સભ્ય એટલા માટે કહું છું, દેશ કરતા વધારે સભ્યો છે એમ કહું. એનું કારણ છે કે આમાં છે ને ઘણી બધી સંસ્થાઓ પણ છે, ઘણા બધા સંગઠન પણ આવેલા છે. માની લ્યો યુરોપિયન યુનિયન. હવે યુરોપિયન યુનિયન લ્યો તો એક સાથે 27 દેશો આવી ગયા. એટલે આ જે છે ને એના સભ્યો 183 સભ્યો છે. આ 183 સભ્યોએ, જે સભ્યો આના છે સાઇટ્સના, એ સભ્યોએ આના નીતિ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. આના નીતિ નિયમોનું પાલન કરવું કેવું છે, ફરજિયાતપણે પાલન કરવું પડે છે. અને આપણે કીધું ભારત એ સભ્ય છે 1976 થી, આપણે પાલન કરવું પડે. પણ એક વસ્તુ યાદ રાખજો કે આના નીતિ નિયમો છે ને એ સાઇટ્સના નીતિ નિયમોનું પાલન કરવાનું. પણ યાદ રાખજો, આ સાઇટ્સના નીતિ નિયમો છે ને એ કોઈ પણ દેશના કાયદા જે છે એનું સ્થાન ન લઈ શકો. એટલે ભારતની અંદર તમને લોકોને ખબર છે મિત્રો, આપણે ઘણી વખત ચર્ચા કરી છે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ. હવે ભારતનો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ જે છે એ એક્ટ નું સ્થાન આ ન લઈ શકે. આના નીતિ નિયમો જે છે એ તમામ સભ્ય દેશ માટે બંધન કરતા ફરજિયાત જ છે. એટલે એ તો વિચારવાનું જ નથી, દુનિયાના દરેક દેશ માટે ફરજિયાત છે. પરંતુ સાઇટ્સના નિયમો છે એ તમારા જે તે દેશના કાયદા હોય, જે તે દેશના એન્વાયરમેન્ટના કાયદા છે એનું સ્થાન ન લઈ શકે. બાધ્યકારી તો છે જ, ફરજિયાત છે, પણ તમારા દેશના કાયદા મુજબ સ્થાન ન લઈ શકે. એટલે તમારા દેશમાં એ કાયદો છે એમ ન કીધું. હા, નીતિ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે, પણ તમારા દેશનો કાયદો ન બની શક્યા. એટલું યાદ રાખજો, પરીક્ષામાં આવા શબ્દ પૂછાણા છે. હું એટલા બધી નાની વાતો કરું છું તમને, તો આ એક યાદ રાખજો, 183 આના સભ્ય છે. બીજી વસ્તુ કે આનું હેડક્વાર્ટર છે ને એ પણ તમારે ક્યાંક નોંધ કરવી તો કરી નાખો. આ બધી પેલા બેઝિક વાતો કરી, પછી આના પરિશિષ્ટ ઉપર જાય છે. સમજો, આનું હેડક્વાર્ટર જે છે, તો આનું હેડક્વાર્ટર ક્યાં છે મિત્રો? હેડક્વાર્ટર જીનીવાની અંદર છે. તો એ પણ એક વસ્તુ તમે લોકો વધારાની નોંધ કરી નાખો, હેડક્વાર્ટર જીનીવાની અંદર છે. અને બીજી વસ્તુ, પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો તો મિત્રો કે યુનાઇટેડ નેશન આ જે છે સાઇટ્સ જે છે ઈ સાઇટ્સ નું એડમિનિસ્ટ્રેશન કોના દ્વારા થાય છે? ઇટ ઇઝ ગવર્ન્ડ બાય ઓર એડમિનિસ્ટર્ડ બાય. આનું એડમિનિસ્ટ્રેશન છે ને મિત્રો, આ પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે. અને એ વખતે 90% વિદ્યાર્થીઓ મિત્રો આ ગોટે ચડી ગયા હતા અને ખોટો જવાબ ટીક કરીને આવ્યા હતા. ખરેખર સાઇટ્સ છે ને એનું એડમિનિસ્ટ્રેશન કોના દ્વારા થાય છે? તો કે UNEP દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? UNEP દ્વારા. અને UNEP પર આપણે આખો લેક્ચર લીધેલો હતો મિત્રો, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. શું છે?
યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે એના દ્વારા એડમિનિસ્ટર્ડ થાય છે આ પરીક્ષાનો શબ્દ છે મિત્રો. હવે આ લેવલે તો આપણે કોઈ દી વિચાર્યું ન હોય, ના વિચારેલું મિત્રો. એનું એડમિનિસ્ટ્રેશન જો એટલે નાની નાની વસ્તુ છે ને મિત્રો. આ એટલે કહેતો જાઉં છું કે આ બધા શબ્દ પરીક્ષામાં આવેલા છે. ક્વેશ્ચન હમણાં જોશું એટલે ખબર પડશે તમને. ઠીક છે? તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા આનું શું થાય છે? એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે. અને આમાં પણ બટ ઓબ્વિયસ છે મિત્રો કે કોઈ કન્વેન્શન હોય એના સભ્ય દેશ હોય તો નીતિ નિયમોનું પાલન કરાવવા, નવા નીતિ નિયમો એડ કરવા, જૂનાને કાઢી નાખવા માટે મીટિંગ તો થાય ને યાર. મીટિંગ થવાની છે અને આની મીટિંગ થાય બટ ઓબ્વિયસ છે. દર વખતે કહું છું કે આની મીટિંગ થાય તો એને શું કહેવાય? કોઈ પણ કન્વેન્શન, કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થા એની મીટિંગને કોપ કહેવાય. બરોબર છે? આ કોપ સીએમએસ આપણે જોઈ હતી અલગ હતી, જે યુએનએફસીસીસી ની કોપ છે એ આપને ખબર છે, અલગ છે. હવે બધાને ખબર પડી ગઈ છે કે બધી કોપ અલગ અલગ છે. આની પણ કોપ એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ છે. પાર્ટી એટલે સભ્ય દેશ. અને યાદ રાખજો પરીક્ષામાં છે મિત્રો ઘણી વખત આ વર્લ્ડ લેવલે યાદ રાખજો, કારણ કે આની અંદર ઘણી વખત એવું બને છે. અને તમે જ્યારે હિન્દી વર્ઝન જોતા હોય એ મુદ્દાની પણ એક સ્પેશિયલ સેશન બનાવ્યો છે મિત્રો કે શા માટે હિન્દી મીડિયમ વાળા વિદ્યાર્થીઓ એનું રિઝલ્ટ યુપીએસસી માં ડાઉન થતું જાય છે અને ઇંગ્લિશ મીડિયમ નું રિઝલ્ટ શું કામ વધારે આવે છે? એક સ્પેશિયલ સેશન બનાવ્યો છે. પણ એક ચોખવટ કરું, કારણ શું છે ખબર છે? હિન્દી મીડિયમની અંદર વાંચનારો વિદ્યાર્થી જે છે ને એની પાસે જેને કહેવાય ઓથેન્ટિક, એક જ શબ્દ તમને કહું, આ ટોપિક આવ્યો એટલે કહું છું, આવું તો અસંખ્ય મેં સંશોધન કર્યા છે, એનો આખો સેશન લઈશ યુપીએસસી વાળા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ. પણ અત્યારે તો તમારામાંથી ઘણા બધા જીપીએસસી ક્લાસ 1 2 વાળા પણ વિદ્યાર્થીઓ છે એટલે જાજી ચર્ચા નથી કરતા. મને એક કહું, આનો જ્યારે પ્રશ્ન પૂછ્યો ને મિત્રો ત્યારે એને એવું કીધેલું હતું કે ઇન્ટરનેશનલ જેટલા સ્ટેટ્સ છે દરેક સ્ટેટે આનો અમલ કરવો ફરજિયાત છે. આ જ પ્રશ્ન કહું છું કે સાઇટ્સના નીતિ નિયમોનું ઇન્ટરનેશનલ લેવલે એવરી સ્ટેટ હેઝ ટુ મેન્ટેન ઓર દરેક રાજ્યોએ મેન્ટેન કરવો પડશે. એના રૂલ્સ અને રેગ્યુલેશન છે એને મેન્ટેન કરવા પડશે. કોના? સાઇટ્સના. હવે એવરી સ્ટેટ આવો શબ્દ ઇંગ્લિશ વર્ઝન ની અંદર હતો અને મિત્રો એ શબ્દ છે ને એ મેં હિન્દી મીડિયમ ની બુક પણ જોયેલી છે. યુપીએસસી ના પ્રીવિયસ યર ના પેપર ની અંદર કહું છું કે એની અંદર એ લોકો એવું લખ્યું છે કે દરેક રાજ્યોએ, વિચારો મિત્રો, હિન્દી મીડિયમ ની બુક ની અંદર એવું લખ, ઓથેન્ટિક બુક કહું છું મિત્રો, ભારત દેશમાં હજારો વિદ્યાર્થીઓ બુક, લાખો વિદ્યાર્થી બુક વાંચે છે. એ બુક ની અંદર એવું લખેલું છે કે દરેક રાજ્યોએ, શું કામ રાજ્ય કર્યું? આ કે ઉપર શું લખેલું હતું? એને સ્ટેટ્સ લખેલું હતું. શું લખેલું હતું? એવરી સ્ટેટ. અરે ભઈલા, ઇન્ટરનેશનલ કન્વેન્શન ની વાતો થતી હોય ને તો અહીંયા સ્ટેટ એટલે દેશની વાત કરે છે. એ લોકો સ્ટેટ એટલે કોને સમજે છે? દેશને સ્ટેટ કહે છે. પણ આપણે એનું હિન્દી વર્ઝન કરવામાં શું કરી નાખ્યું? આપણે એનું હિન્દી વર્ઝન રાજ્ય કરી નાખ્યું. હવે આ રાજ્ય વાંચીને છોકરો પરીક્ષા દેવા જાય, ઈ બિચારો પરીક્ષામાં કેમ પાસ થાય? તમે વિચારજો મિત્રો, ગંભીર મુદ્દો છે. હું 1 કલાકનું સેશન આના ઉપર લઈને આવવાનો છું, રાહ જોજો, ચિંતા કરતા નહીં. પણ અત્યારે આવતા ગયો કોપ, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ જે છે મિત્રો, એ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ યોજાય છે અને જે સભ્યો છે એ પાર્ટીઝ એટલે સભ્ય દેશો, દરેક સભ્ય દેશોની મીટિંગ યોજાય છે. આની મીટિંગ છે મિત્રો દર 3 વર્ષે હોય છે. કેટલા વર્ષે હોય છે? દર 3 વર્ષે આની મીટિંગ હોય છે. એ પણ તમે લોકો વધારામાં યાદ રાખી લેજો. બીજી વસ્તુ, આ જે સાઇટ્સ છે ને મિત્રો, એ સાઇટ્સ ની છેલ્લી મીટિંગ ક્યાં હતી તો એ તો યાદ રાખવી જ પડે મિત્રો. 2019 માં સાઇટ્સ ની જે છેલ્લી મીટિંગ હતી ને એ પણ નોંધ કરી નાખો મિત્રો. 2019 માં સાઇટ્સ ની છેલ્લી મીટિંગ જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ નું હેડક્વાર્ટર છે ત્યાં. છેલ્લી મીટિંગ જીનીવામાં હતી. ક્યાં હતી મિત્રો? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ નું, સ્વિટ્ઝરલેન્ડ ની અંદર આવેલું અને સાઇટ્સ નું કેપિટલ એ જ છે. 2019 ની મીટિંગ ક્યાં હતી તો હવે ખબર પડી જાય છે. અને ઈ કોપ 18મી હતી. કેટલામી? 18. પણ ઈ કોની કોપ? સાઇટ્સ ની કોપ છે. ઓલી સાદી કોપ નહીં, ખાલી કોપ આવે તો યુએનએફસીસીસી વાળી, સમજાય છે મિત્રો? અને આ કોની કોપ હતી? સાઇટ્સ ની કોપ હતી. અને આ સાઇટ્સ ની નેક્સ્ટ કોપ છે કોપ 19. એ ક્યાં યોજાશે તો કે 3 વર્ષ પછી, સમજી શકાય, એટલે 2022 માં.
કયા વર્ષમાં યોજાશે 2022 માં અને 2022 માં કઈ જગ્યાએ તો કે સેન્ટ્રલ અમેરિકાનો જે દેશ છે એ કોસ્ટારિકા નામના દેશમાં કઈ જગ્યાએ મિત્રો કોસ્ટારિકા જે લોકો ફૂટબોલના શોખીન છે એને ખબર હોય કે સાહેબ કોસ્ટારિકાની ટીમ ફૂટબોલની અંદર આવે છે યસ મિત્રો આ ઈ જ કોસ્ટારિકા સેન્ટ્રલ અમેરિકન દેશ છે આ યાદ રાખજો પાછા કારણ કે ઘણા ખરા છોકરાઓને પછી પ્રશ્ન થાય આવા શબ્દ આવ્યા હોય ત્યારે કીધું હોય કે આ સેન્ટ્રલ અમેરિકા છે તો તમે લેક્ચર પૂરું થાય ને ત્યારે વર્લ્ડ મેપ જોઈ લો અને વર્લ્ડ મેપમાં કોસ્ટારિકા ગોતી લેવાય નહીતર તો પ્રશ્ન ઈ થાય છે મિત્રો આમાં છે ને ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે ભારત અને વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ મેચ જોતા હોય ક્રિસ ગેલને ઓળખતા હોય આઈપીએલ માં પણ આવશે જ ઈ બધાને ઓળખે છે પણ વેસ્ટ ઇન્ડિઝ આવે ક્યાં ને વર્લ્ડના મેપમાં એને ખબર હતી જોઈ લેજો તમારામાંથી ઘણા વિચાર કરજો આવું આવું કઈ આવે ને તો વર્લ્ડના મેપમાં જોઈ લેવાનું ઠીક છે કોસ્ટારિકાની અંદર આની મીટિંગ થશે મેઇન વસ્તુ શું કે આ જે સાઇટ્સ છે ને આ તો સાઇટ્સ નું બેઝિક સ્ટ્રક્ચર રહ્યું બેઝિક વસ્તુ દઈ કે સાઇટ્સ આવું કામ કરે છે અને મેઇન શું છે મિત્રો કે આંતરરાષ્ટ્રીય ટ્રેડ રોકવો છે શેનો આંતરરાષ્ટ્રીય ટ્રેડ રોકવો કે જે એન્ડેન્જર્ડ સ્પીસીસ છે ફોના અને ફ્લોરાની એનો જે ઇલીગલી ટ્રેડ થાય છે એને રોકવા માટેની આખી સંસ્થા છે હવે આ સંસ્થાની બીજી થોડી ઘણી આ બધું તમે લગભગ લખી નાખેલું હશે ન લખેલું તો જરાક આને તમે સ્ક્રીનશોટ પાડી લેજો આગળ વળી કહેતા છે કે આગા વ્યા જાવ હું કેમેરામાંથી આગો દૂર વ્યો જઈશ ને તો કેમેરો બ્લર થઈ જાય છે એટલે વચ્ચે રહેવું પડે છે આ પછી કહેતા ને ગુરુ નડે છે નડે ઘણાઈને નડે ઓકે આગળ વધીએ આપણે મિત્રો એટલે આ બેઝિક વાતો થઈ હવે આ જે સાઇટ્સ છે ને મિત્રો એ સાઇટ્સ ની ઘણા બધા ત્રણ પરિશિષ્ટ છે આપણા માટે તો એ અગત્યના છે કારણ કે પરીક્ષામાં પ્રશ્ન અહીંયાથી પણ પૂછાય છે કે સાઇટ્સ નામની કન્વેન્શન આંતરરાષ્ટ્રીય કરાર સંસ્થા છે જ નહીં ભૂલી જાજો મિત્રો આ સંસ્થા નથી શું છે આંતરરાષ્ટ્રીય કરાર સાઇટ્સ ની અંદર ત્રણ પરિશિષ્ટ છે યાદ રાખજો મિત્રો આના પરિશિષ્ટ કેટલા છે ત્રણ છે એમાં પેલું પરિશિષ્ટ કયું તો કે પેલું પરિશિષ્ટ છે ને મિત્રો એની અંદર કોનો સમાવેશ થાય તો કે વિશ્વની અંદર જે સંકટગ્રસ્ત પ્રજાતિઓ જે છે કઈ પ્રજાતિઓ સંકટગ્રસ્ત પ્રજાતિઓ એમાં પ્રાણી પણ આવી ગયા અને વનસ્પતિ પણ આવી ગઈ પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ આવી ગયા કે જે વિશ્વની અંદર એન્ડેન્જર્ડ ની અંદર છે એટલે કે આપ IUCN ની રેડ ડેટા બુક લિસ્ટ મગજમાં હોય જ બધાને તો એ IUCN ની રેડ ડેટા બુક લિસ્ટ મુજબ જોવો અને આમે આ લોકો પણ એન્ડેન્જર્ડ નું લિસ્ટ અલગ બહાર પાડે છે સંકટગ્રસ્ત પ્રજાતિ અલગ અલગ હશે બધાની યાદ રાખજો એટલે આની અંદર જે એન્ડેન્જર્ડ છે સંકટગ્રસ્ત છે એ લોકો શેમાં રાખે શેડ્યુલ 1 ની અંદર રાખશે પરિશિષ્ટ 1 માં પરિશિષ્ટ 1 માં જેનો સમાવેશ થયો હોય એનો આંતરરાષ્ટ્રીય વેપાર પ્રતિબંધ છે આ યાદ રાખજો મિત્રો કે શેડ્યુલ 1 ની અંદર પરિશિષ્ટ 1 માં આવે એનો આંતરરાષ્ટ્રીય વેપાર થઈ શકતો નથી સંપૂર્ણપણે પ્રતિબંધ છે પ્રતિબંધ એટલે કેવો તો કે સંપૂર્ણપણે પ્રતિબંધ છે ઇન્ટરનેશનલ ટ્રેડ થઈ જ ન શકે અને એટલા માટે તમને કહું કે સાહેબ તો આની અંદર શું આવે તો કે આની અંદર તો મિત્રો ભારતની જે સાઇટ છે ભારતના જે પ્રાણી સૃષ્ટિ છે એની અંદર ખાસ યાદ રાખજો મિત્રો કે ગોરીલા વાંદરા જે છે ચિમ્પાન્જી છે ગોરીલા છે પછી ટાઈગર જે છે એશિયાટિક લાયન સિંહ છે ટાઈગર પણ આવશે એશિયાટિક લાયન પણ આવશે અને ખાસ એશિયાટિક એલિફન્ટ આ એશિયાટિક લાયન એશિયાટિક એલિફન્ટ જે છે પછી મિત્રો લેપર્ડ હોય જગુઆર હોય કે ચીતા હોય આ ચીતા દીપડા જગુઆર કાળી બિલ્લી હા સમજાઈ જશે ખબર છે અને સાથે સાથે મિત્રો એક શબ્દ આપણે આ બધા છે ને એ બધા મેં જોયેલો એ બધા શેની અંદર આવશે એ પરિશિષ્ટ 1 માં આવે છે તો આ પણ યાદ રાખજો એ લેપર્ડ હોય ચીતો હોય જગુઆર હોય એશિયાટિક લાયન એશિયાટિક એલિફન્ટ જે ગોરીલા ચિમ્પાન્જી અને ડુગોંગ આ યાદ રાખજો આવી આપણે કદાચ વાત થઈ હતી મિત્રો એકાદ વખત ડુગોંગ અને આના માટે તો લગભગ 28મી મે ચેક કરી લેજો છતાંય 28મી મે વર્લ્ડ ડુગોંગ ડે તરીકે ઓળખાય છે દરિયાઈ ગાય છે ને તમે કહો છો ચેક કરી લેજો એક્ઝેક્ટ શ્યોર નથી કદાચ 28મી મે છે 28મી મે સમથિંગ કંઈક વર્લ્ડ ડુગોંગ ડે દરિયાઈ ગાય તરીકે ઓળખો છો આ બધું શું છે આ બધું જ મિત્રો શેમાં આવે છે પરિશિષ્ટ 1 માં આવે છે અને પરિશિષ્ટ 1 માં આવે એનો વેપાર શક્ય નથી હા એક થોડી ઘણી છૂટછાટ છે શેની અંદર તો કે ફ્લોરામાં
જો કોઈ ફ્લોરા હોય એટલે કે કોઈ વનસ્પતિ છે એનો સેમ્પલ માટે ઉપયોગ થઈ શકે, સેમ્પલ માટે વેપાર કરવો હોય, આ યાદ રાખજો સેન્ટેન્સ, જો તમારે ફ્લોરા કોઈ હોય એટલે કોઈ વનસ્પતિ છે, કોઈ લાકડું છે, એને સેમ્પલ તમારે મોકલવા હોય તો સેમ્પલ એના આપી શકાય, ઇન્ટરનેશનલ લેવલે એના સેમ્પલ ની આપ-લે કરી શકાય, પણ આખા ઝાડવા કાપી લાકડાની એનો વેપાર કરી શકાતો નથી. આ તમને લોકોને વધારે ખબર હોવી જોઈએ. સેમ્પલ નો વેપાર કરી શકાય છે પણ શરતોને આધીન છે, આ પણ યાદ રાખી લેજો. ત્યાર પછી આનું જે આવે છે મિત્રો પરિશિષ્ટ 2, યાદ રાખી લેજો. પરિશિષ્ટ 2 શું છે કે સંકટમાં નથી, કોઈ પ્રજાતિઓ જે છે ઈ સંકટમાં નથી. ચાલો એક તો ક્લિયર થઈ ગયું કે જે પ્રજાતિ સંકટમાં નથી પરંતુ એના ઉપર યોગ્ય નિયંત્રણ રાખવામાં આવે ને, યોગ્ય નિયંત્રણ રાખાય તો ભવિષ્યમાં એની સુરક્ષા થઈ શકે, આની સુરક્ષા થઈ શકે એમ હોય. એટલે બહુ સંકટગ્રસ્ત ન હોય પણ ભવિષ્યમાં સુરક્ષિત રાખવા માટે આના ઉપર નિયંત્રણ તો રાખવું પડે. એટલા માટે આવી જે ફ્લોરા અને ફોના છે એનો સમાવેશ શેમાં થશે? પરિશિષ્ટ 2 ની અંદર થશે. અને આમાં એક યાદ રાખજો મિત્રો કે આ જે બીજું પરિશિષ્ટ છે ને એમાં આંતરરાષ્ટ્રીય વેપારની છૂટ છે. આંતરરાષ્ટ્રીય વેપારની છૂટ નિયમ મુજબ, પરીક્ષામાં આ શબ્દ પૂછાય છે મિત્રો કે આંતરરાષ્ટ્રીય નિયમ, આંતરરાષ્ટ્રીય વેપારની છૂટ છે કે કેમ? છૂટ છે નિયમ મુજબ. અને શું નિયમ છે મિત્રો? કે જે નિયમ છે ને એનો નિયમ શું છે કે નિકાસ કરતો દેશ હોય, ખાસ યાદ રાખજો કે આવા ફોના અને ફ્લોરા જે એક્સપોર્ટ કરતો દેશ છે, એક્સપોર્ટ કરતો દેશ હોય ને એને એક્સપોર્ટ કરવા માટે સર્ટિફિકેટની જરૂર પડશે, સર્ટિફિકેટની જરૂર પડશે. પણ જે ઇમ્પોર્ટ કરતો દેશ હોય, યાદ રાખજો ઇમ્પોર્ટ કરતો દેશ છે, માની લ્યો કે જે શેડ્યુલ 2 ની અંદર કોઈ વનસ્પતિ આવે છે, શેડ્યુલ 2 ની અંદર કોઈ પ્રાણી સૃષ્ટિ આવે છે અને એ પ્રાણી સૃષ્ટિ માની લ્યો કે આર્જેન્ટિનાની છે, આર્જેન્ટિનાની અંદર છે. હવે આર્જેન્ટિનામાંથી આપણે મગાવી તો એક્સપોર્ટ કોણે કર્યું? આર્જેન્ટિનાએ. આર્જેન્ટિનાએ સર્ટિફિકેટની જરૂર પડે, બરોબર છે. પરંતુ ઇમ્પોર્ટ કોને કર્યું? ભારતે. તો ભારતે સર્ટિફિકેટની જરૂર નથી. સેમ થિંગ, ભારત કોઈ વસ્તુની ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે, એક્સપોર્ટ કરે તો ભારતે એક્સપોર્ટર તરીકે સર્ટિફિકેટની જરૂર પડશે અને આયાતકાર દેશે જરૂર પડશે નહીં. છેલ્લા વર્ષે જે પ્રશ્ન પૂછાણો ને મિત્રો એ આ શબ્દ હતા, સર્ટિફિકેટની જરૂર કોને પડે? હવે આ શબ્દ કોઈ દી આપણે સપનામાં વિચાર, આપણે તો શું કર્યું હોય, સાઇટ્સ છે એની સ્થાપના ક્યારે થઈ, વધીને ફૂલ ફોર્મ, વધીને એનું હેડક્વાર્ટર, વધીને દેશ, પૂરું. આ કોઈ વિચારતા નથી. અને એટલે હું કહું છું પરીક્ષામાં પ્રશ્ન અહીંયાથી પડે છે. તમે કોઈ પણ મુદ્દાને જે સમજો, કોઈ પણ મુદ્દો તમે વિચારો, એના ક્વેશ્ચન ક્યાંથી પડે છે ને એ આપણા માટે અગત્યનું છે. ન કે માત્ર વાંચી જાઓ. માત્ર વાંચવાથી તો મિત્રો જે છોકરાઓ આખી લક્ષ્મીકાંત વાંચીને જાય છે ને એને પ્રશ્ન નથી પકડાતો. આ રિયાલિટી છે. આવતા રહ્યો ત્રીજા મુદ્દા ઉપર આવતા રહી. કદાચ દેખાવાનું બંધ થતું હોય તો બહુ ચિંતા ના કરતા. ત્રીજું પરિશિષ્ટ, ત્રીજા પરિશિષ્ટમાં એવી પ્રજા હોય, કોનો સમાવેશ થાય છે? ત્રીજા પરિશિષ્ટમાં એવો સમાવેશ થાય કે જે ફોના અને ફ્લોરા વિશ્વમાં, યાદ રાખજો વિશ્વમાં ઓછામાં ઓછા કોઈ એક દેશ દ્વારા સુરક્ષિત હોય, કોઈ એક દેશમાં સુરક્ષિત હોય. એટલે કોઈ પ્રજાતિ ભારતમાં સુરક્ષિત છે, બીજા દેશમાં સુરક્ષિત છે, વિશ્વના કોઈ પણ એક દેશમાં સુરક્ષિત હોય એ બધું શેમાં આવે? તો કે પરિશિષ્ટ 3 માં આવે છે. અને આ પરિશિષ્ટ 3 જે છે એનો આંતરરાષ્ટ્રીય વેપાર કરવાની છૂટ છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં છૂટ છે. અને સર્ટિફિકેટ કે આવી કોઈ વસ્તુ નહીં, માત્ર એક જ વસ્તુની જરૂર છે કે એનું મૂળ સ્થાન કયું છે, એનું ઓરિજિન શું છે. આ સમજો શબ્દ કદાચ ન દેખાતો તો બહુ ચિંતા ના કરતા મિત્રો. એનું ઓરિજિન શું છે, ઓરિજિન ક્યાંનું છે એ સર્ટિફિકેટ હોય એટલે વેપાર થઈ શકે. ભારતમાં ઓરિજિન છે એ વનસ્પતિ કે પ્રાણી સૃષ્ટિ, ભારતનું સર્ટિફિકેટ હોય એટલું જરૂરી છે. બીજું કોઈ સર્ટિફિકેટ આમાં એક્સપોર્ટર ઇમ્પોર્ટર એવા કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. શેમાં? શેડ્યુલ 3 પરિશિષ્ટ 3 ની અંદર. યાદ રાખજો પરિશિષ્ટ 1 માં તો વેપાર જ નથી,
પરિશિષ્ટ 2 માં શરતોને આધીન, પણ એમાં બંનેના સર્ટિફિકેટ હોવા જોઈએ. અને 3 માં મૂળ ક્યાંની વસ્તુ છે, ક્યાંનું પ્રાણી છે, ક્યાંની જીવ સૃષ્ટિ છે, ક્યાંની વનસ્પતિ સૃષ્ટિ છે, આટલું હોય એટલે ઇનફ છે. આ 3 વસ્તુ મિત્રો તમારા મગજની અંદર હોવી જોઈએ, કારણ કે આ જે પ્રશ્ન આવે છે ને એ પ્રશ્ન અહીંયાથી આવે છે. તો તમારા મગજની અંદર આ મુદ્દો પણ અપેક્ષા રાખું છું કે ક્લિયર કટ સમજાઈ ગયું હશે કે ખરેખર આ સાઇટ્સ છે શું. ઠીક છે મિત્રો. હવે આ સાઇટ્સ ની આપણે વાતો કરતા હોય ને તો એની સાથે સાઇટ્સ સાથે જોડાયેલો એક બીજો શબ્દ પણ તમને લોકોને કહું. સાથે મુદ્દો છે, સમય લાગશે થોડો, પણ આપણે હારોહાર લઈ નાખીએ. આની સાથે જોડાયેલો એક શબ્દ તમને લોકોને કહું મિત્રો, તમે ક્યાંક ઓલો શબ્દ સાંભળેલો હશે, ટ્રાફિક આવો શબ્દ સાંભળેલો હશે. સાહેબ તો સાંભળેલો ક્યાંય કે આનો તમે અનુભવ કરેલો છે, પણ તમે સમજો છો એ ટ્રાફિક ની વાત નથી કરતો હું. આ રસ્તાના ટ્રાફિક ની વાત નથી કરતો. આ ટ્રાફિક નામનો શબ્દ યુપીએસસી ના પેપર જોજો, તમને 5 કે 7 વખત જોવા મળશે છેલ્લા 5 વર્ષમાં. ટ્રાફિક ખરેખર શું છે મિત્રો? તો કે ટ્રાફિક છે ને એ છે શું? તો કે ખરેખર વિશ્વની અંદર ઇન્ટરનેશનલ લેવલે કોઈ પણ પ્રકારના જે આ ફોના અને ફ્લોરા, આ બે યાદ રાખી જ લેવાના, આ માથાકૂટાના ઉપર જ છે. ઇન્ટરનેશનલ લેવલે ફોના અને ફ્લોરાનું સંરક્ષણ થાય એના માટેનું એક મિશન છે. આ ટ્રાફિક છે ને મિત્રો, એ ટ્રાફિક નામનું શું છે? મિશન છે. આ યાદ રાખજો. અને એ મિશન કોના દ્વારા ચાલુ થયેલું છે? તો કે પણ તમને લોકોને ખબર છે કે આ મિશન જે છે એ 1976 માં શરૂ થયું. મિશન શરૂ ક્યારે થયું હતું મિત્રો? 1976 માં. અને મિશન ને શરૂ કોને કરાવેલું? 2 સંસ્થા. પરીક્ષામાં પૂછાયેલો શબ્દ તમને કહું કે ટ્રાફિક નામનું મિશન જે ફ્લોરા ફોનાનું સંરક્ષણ કરવા માટેનું એક મિશન ચલાવવામાં આવ્યું. એ ટ્રાફિક 1976 થી શરૂ થયું. એનું મેનેજમેન્ટ કોણ કરે? તો આનું મેનેજમેન્ટ છે ને મિત્રો WWF. કોણ? WWF અને પ્લસ IUCN. કોણ કરે? IUCN. IUCN વિશે પણ આખો સેશન થયેલો હતો મિત્રો, એટલે આના માટે જાજી ચર્ચાની જરૂર નથી. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ આજે છે. તો IUCN જે છે ને એ IUCN અને WWF, હવે પાછો લોચો નો થાય મિત્રો. ઈ કે સાહેબ WWF એટલે ઓલા રેસલિંગ વાળું? ના ભઈલા ના, ઈ નથી. આ WWF એટલે શું છે? વર્લ્ડ વાઇડ ફંડ. શું છે? વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર નામની સંસ્થા છે. આપ જાણતા હશો. એના ઉપર આખો લેક્ચર લઈશું, ચિંતા કરતા નહીં. પણ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર અને પ્લસ IUCN જે ઓલી રેડ ડેટા બુક લિસ્ટ વાળી હશે, એ 2 સંસ્થાઓએ ભેગા થઈ અને બનાવેલું એક મિશન. એટલે કયું મિશન? ટ્રાફિક છે. આ યાદ રાખજો. આ પરીક્ષાની અંદર પૂછાયેલો શબ્દ છે કે ટ્રાફિક શું છે? તો કે ટ્રાફિક કોઈ સંસ્થા નથી, ટ્રાફિક કોઈ કરાર નથી. ટ્રાફિક એ શું છે? ઈ એક મિશન છે. અને કોને બનાવેલું મિશન? તો કે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર અને IUCN. આ બંને સંયુક્ત રીતે બનાવેલું શું છે? એક મિશન છે. અને એ ચોખવટ કરું કે આ મિશનનું જે મેનેજમેન્ટ કરવામાં આવે છે, આ મિશનનું જે કાર્યરત છે, આ મિશન કોણ કાર્યરત કરે છે? તો હવે અગત્યનું છે, એક તો જે તે દેશની સરકાર, જે તે દેશની સરકાર, અને વત્તા કોણ? તો કે જે તે દેશની સરકાર વત્તા સાઇટ્સ. મારે મુદ્દો તો આ સમજાવવાનો છે કે જે મિશન ટ્રાફિક નામનું જે મિશન 1976 માં લોન્ચ થયું હતું, એને કામ કોણ કરે? એના ઉપર કામગીરી કોણ કરે? જેમ આપણે કીધું કે સાઇટ્સ નું એડમિનિસ્ટ્રેશન કોણ કરે છે? તો કે આપણે કીધું UNEP કરે છે. UNEP કરે છે. તો એવી રીતે ટ્રાફિક નું કામગીરી કોણ કરે છે? ટ્રાફિકની કામગીરી, ભલે ટ્રાફિક કોનું મિશન છે? WWF અને IUCN નું, પણ એને કામગીરી, એનું જે વર્કિંગ જે છે એ વર્ક કોણ કરે છે? એને કાર્યાન્વિત કરવાનું કામ કોણ કરે છે? તો કે સાઇટ્સ અને જે તે દેશની સરકાર. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો હતો. હવે આ તો આપણે સપનામાં ન વિચારેલું હોય કે સાઇટ્સ આવા કામય કરે. હા, ટ્રાફિક ઉપર કંટ્રોલ, એટલે ટ્રાફિક એટલે આપણો રસ્તાનો ટ્રાફિક નહીં મિત્રો, ટ્રાફિક નામનું મિશન એના ઉપર કંટ્રોલ કરવાનું કામ
જે તે દેશની સરકાર અને સાઇટ્સ બંને જોડે રહીને કરે છે. આ પણ તમને લોકોને અતિરિક્ત રીતે વધારે રીતે ખબર હોવી જોઈએ. અને ટ્રાફિક છે ને મિત્રો, આ ટ્રાફિકના તો ઘણા બધા મુદ્દા હતા પરીક્ષાની અંદર પૂછાયેલા છે કે આ એક ખાસ યાદ રાખજો. ટ્રાફિક છે ઈ આમ જુઓ તો એક પ્રકારનું મિશન છે, ઓર્ગેનાઇઝેશન એનજીઓ મિશન તરીકે કામ કરે છે. અને આના ટ્રાફિકના છે મિત્રો 2020 સુધીના અમુક ટાર્ગેટ પણ હતા. કયા ટાર્ગેટ? તો કે ગ્લોબલ વોર્મિંગ, બાયોડાયવર્સિટી રોકવાના, પ્રકૃતિનું સંરક્ષણ કરવાના, લોકોનું કલ્યાણ થવું જોઈએ, પ્રકૃતિના સંરક્ષણથી લોકોનું કલ્યાણ કરવું, આવા ઘણા બધા એજન્ડા હતા. શેના? ટ્રાફિક 2020 મુજબ. એ પણ તમને ખબર હોવી જોઈએ. તો અપેક્ષા રાખું છું કે આ વાત જે છે એક મુદ્દો ખાસ યાદ રાખજો મિત્રો. WWF ઉપર આખું સેશન લઈશ, પણ અત્યારના સેશનમાં તમને એટલી ખબર પડી ગઈ હોવી જોઈએ કે ખરેખર સાઇટ્સ શું છે અને સાઇટ્સ શું છે. જો એ ખબર પડી ગઈ હોય તો પરીક્ષામાં, હવે હું તમને લઈ જાઉં મિત્રો, ભલે સમય થઈ ગયો છે પરંતુ એકાદ બે ક્વેશ્ચન જે છે એની થોડી ઘણી હું તમને વાત કરી નાખું કે ખરેખર પરીક્ષાની અંદર પૂછાયેલા જે ક્વેશ્ચન છે એ કેવા ક્વેશ્ચન પરીક્ષાની અંદર આવેલા હતા. હવે સમજો, છેલ્લે 2018-19 નો પ્રશ્ન છે, સેન્ટેન્સ આપેલા હતા. વિચારજો, સેન્ટેન્સ કહું છું, સેન્ટેન્સ એવું હતું કે IUCN છે એ યુનાઇટેડ નેશન્સ નો એક ભાગ છે. IUCN પ્રશ્ન જ છે મિત્રો, IUCN એ યુનાઇટેડ નેશન્સ નો એક ભાગ છે અને સાઇટ્સ છે એ બધી સરકારો વચ્ચે બનેલી એક આંતરરાષ્ટ્રીય કરાર છે. હવે સીધો જ પ્રશ્ન થાય મિત્રો કે IUCN છે એ યુનાઇટેડ નેશન્સ ની એજન્સી, એવું એને કીધું. હવે આપણે પેલા ચોખવટ કરી કે IUCN છે ને મિત્રો એ યુનાઇટેડ નેશન્સ ની એજન્સી છે જ નહીં. 1948 માં શરૂ થયેલી સંસ્થા, પણ યુનાઇટેડ નેશન્સ ની એજન્સી નથી. આ ખાસ યાદ રાખજો. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર 1948 માં શરૂ થયેલી આ સંસ્થા છે, પરંતુ યુનાઇટેડ નેશન્સ ની એજન્સી નથી. હવે તમને જો આ ખબર ન હોય ને તો આ સેન્ટેન્સ તમે ઠપ કરી નાખો, કારણ કે કીધું છે શું કે સાઇટ્સ છે એ શું છે? આંતરરાષ્ટ્રીય કરાર એવું કીધું. હવે તમને એ પાછી ખબર હોય છે કે આ સાઇટ્સ છે ઈ કરાર છે, ઈ સંસ્થા નથી. તો આ ભેગું કર્યું અને ભેગું કયું લીધું? IUCN નું સેન્ટેન્સ લીધું અને એક સેન્ટેન્સ બનાવ્યું. તો IUCN યુનાઇટેડ નેશન્સ ની એજન્સી છે, ઈ સેન્ટેન્સ સાચું કે ખોટું મિત્રો? ખોટું છે. ઠીક છે. બીજું સેન્ટેન્સ આની અંદર આપેલું હતું મિત્રો કે IUCN છે ને એ પ્રકૃતિની સંરક્ષણ કરવા માટે, IUCN દ્વારા પ્રકૃતિની સંરક્ષણ કરવા માટે વિશ્વભરમાં હજારો પ્રવૃત્તિઓ થાય છે, હજારો યોજનાઓ છે. કોના દ્વારા? IUCN દ્વારા. તો છે જ મિત્રો, હજારો યોજનાઓ IUCN એ લોન્ચ કરી છે પ્રકૃતિનું સંરક્ષણ કરવા માટે. તો એ બીજું સેન્ટેન્સ તો મિત્રો સાચું પડે. ત્રીજું સેન્ટેન્સ હતું મિત્રો કે સાઇટ્સ છે ને એ એવા દેશ ઉપર, આજ કહું છું મિત્રો, આ સાઇટ્સ છે એ એવા દેશ ઉપર બાધ્યકારી છે કે જે એના મેમ્બર હોય. તો આપણે કીધું કે જે સાઇટ્સ ના મેમ્બર છે એના ઉપર બાધ્યકારી તો છે, પરંતુ જે તે દેશના કાયદાનું સ્થાન લઈ શકે નહીં. તો બટ ઓબ્વિયસ છે, આપણે એ પણ ચર્ચા કરી કે દરેક સભ્ય ઉપર બાધ્યકારી છે, ફરજિયાત છે, પણ જે તે દેશના કાયદાનું સ્થાન ન લઈ શકે. અને આ જ પ્રશ્નની અંદર મિત્રો હિન્દી મીડિયમ વાળી જેટલી ચોપડીઓ તમે વાંચો એમાં જોઈ લેજો, એ લોકોએ શબ્દનું ગુજરાતી એવું કર્યું છે કે દરેક રાજ્યો માટે. શું કરેલું છે એને? દરેક રાજ્યો માટે. હવે છોકરો અહીંયા રાજ્ય વાંચીને ગયો હોય, રાજ્ય સમજીને ગયો હોય તો ક્યાંથી પાસ થવાનું? ખરેખર ઇંગ્લિશ મીડિયમ છે ને, ઇંગ્લિશ મીડિયમમાં સ્પષ્ટ કીધેલું છે કે એવરી સ્ટેટ મેમ્બર્સ. હવે એવરી સ્ટેટ મેમ્બર એટલે આપણે કીધું કે સ્ટેટ એટલે શું સમજવાનું છે? દેશ સમજવાનો છે તમારે યાર. અને સ્ટેટ એટલે દેશ થાય, પણ તમે એનું હિન્દી વર્ઝનમાં રાજ્ય કરો તો. હવે આ છોકરો બિચારો 12મા પછી તૈયારી કરતો હોય, જે CBSE માં ભણ્યો ન હોય, તો ઈ છોકરાને તો શું આવે? તમે રાજ્ય કીધું, રાજ્ય ભણીને પાસ, પણ નથી થતા. આ રિયાલિટી છે મિત્રો, એટલે કહું છું. તો આવી બધી વસ્તુઓ છે ને
એ પણ તમારા મગજની અંદર ક્લિયર કટ હોવી જોઈએ મિત્રો કે ખરેખર IUCN ને બધું શું છે. એક બીજો પ્રશ્ન તમને કહું, આ પણ યુપીએસસી માં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્નમાં એવું હતું, બે સેન્ટેન્સ આપેલા હતા, સાચા ખોટા ક્યાં ક્યાં છે ચેક કરવાનું. પેલો ક્વેશ્ચન હતો, પેલું સેન્ટેન્સ હતું કે ભાઈ ટ્રાફિક નામની સંસ્થા, ટ્રાફિક જે છે કોણ, ટ્રાફિક, એ ટ્રાફિક WWF અને IUCN નું સંયુક્ત સાહસ છે. ટ્રાફિક એ શું છે, WWF અને IUCN નું સંયુક્ત સાહસ છે. આ રહ્યું જો, WWF અને IUCN એ બેનું શું છે, સંયુક્ત સાહસ છે. વાત પૂરી થઈ ગઈ મિત્રો. પહેલું સેન્ટેન્સ શું થાય, સાચું થાય. અને ત્યાર પછી બીજું સેન્ટેન્સ આપેલું હતું કે કોઈ પણ સાઇટ્સ જે છે, યસ મિત્રો, યસ સાઇટ્સ છે, સાઇટ્સ, હવે કોની વાત કરે, સાઇટ્સ. સાઇટ્સ એવું સંગઠન છે કે જે એન્ડેન્જર્ડ સ્પીસીસ જે છે એના કંટ્રોલ માટે કાર્યરત છે. તો એ તો નામ ઉપરથી જ ખબર પડી ગઈ હતી આપને કે એન્ડેન્જર્ડ સ્પીસીસ ના નિયંત્રણ માટે કામ કરતી સંસ્થા એ કોણ છે, સાઇટ્સ છે. એટલે કહું છું મિત્રો, સેન્ટેન્સ વાળા ક્વેશ્ચન છે ને એ તમારા ખાલી આ બે પ્રશ્ન હું યુપીએસસી ના બોલ્યો મિત્રો, પણ આ બે પ્રશ્ન તમને એવું લાગ્યું કે તમે તો રિવિઝન કરાવ્યું. આ એટલા માટે તમને સહેલું લાગે કે આ બે પ્રશ્નના જવાબ છે ને એ ઓલરેડી ચર્ચામાં આવી ગયા. એટલા માટે તો આવી બધી વસ્તુઓ છે એને પણ ધ્યાન રાખજો મિત્રો. અને આપ લોકોની ફરમાઈશ મુજબ એન્વાયરમેન્ટના તમને લોકોને જે ટોપિક અઘરા લાગતા હોય, જે ટોપિક તમારે સમજવા હોય, એ બિંદાસ બહુ ફ્રેન્કલી મને જણાવજો. તો એના ઉપર પણ આપણે આવા ડેપ્થમાં સેશન રાખશું, જેથી કરીને યુપીએસસી જીપીએસસી ની અંદર તમને પ્રોબ્લેમ ન આવે. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ હિન્દી મીડિયમ ની અંદર કન્ફ્યુઝ થયેલા છે એ લોકોને પણ સાચું માર્ગદર્શન મળે એના માટે પણ સેશનનું આયોજન કરશું. આજના સેશનને ઘણો સમય થઈ ગયો છે, અહીંયા સુધી અટકાવી દેશો મિત્રો. વધુ વાત કરશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. આપ લોકોનો દિવસ શુભ રહે મિત્રો. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.